ये कांदी भी प्याले छोड़ो आई છું હા હા અરે પી લે જેટલો જાય તેટલો પીવો દીકરા જેટલો તારથી પીવાય છે એટલો બધે પી લઈ જાશું જે જીરા નો તારું પ્યાલો ખાઈ જો હું તને પ્યાલા હૃદય તારે છોડાઈ દઉંગા સમજ વાત સમજ હું કઈ ઈ જ નથી છું પણ હૃદયમાં જો તમને લાગે છે મારા ભૂખ લાગે છે ને તમને હૃદયમાં તમને લાગે છે હજુ હજુ પીવો હાવ પ્યાલો પીતા તો પ્યાલો નથી પીવાય વાત સાંભળો સાચું પણ તમે હું કરી દીધું ને પછી થઈ બી જાય ને પછી તમે બીજી વાર આવો બીજી વાર ન આવો અહીંયા સાચું બીજી કાર નથી તમે હૃદયમાંથી હું એક કાર નીકાળ દો એવો નીકાળ તમને કદી પીવાનું ન આવે કા વાત સાંભળ ખાલી કોઈના ભાણે લાગવાનું ન થાય બીજાનો મિત્રનો ભાણે ભાઈ એવા તમે ભાણે લાગ્યો તમે પહેલો પીરો હું કરું છું સાચી વાત તમે મિત્રનો ભાણે લાગો તમે જગના ભાણે લાગો તમારા ઘરમાં ખુશી આવે દુઃખી આવે તો બી તમે પહેલો હા તો બી નથી પીવું જોઈએ કે એવું થોડું દીકરા તે ઘરમાં ખુશી આવી તો બી પીરા દુઃખી આવી રહી તો બી પીરા ના તમે તો બે આવો દુઃખી આવે છે ને તો બી પીવે છે દીકરી દુઃખી આવે છે તો બી પ્યાલો પીવે છે જેના પૈસાને આપણને યાદ ખડી થઈ છે ત્યાંથી કાં થઈ રહી છે ખડી ત્યાં ઊભી યાદ થઈ પહેલાથી બે તમે તો બે માં ગીરો છો અહીંથી બી ગીરી જાઓ છો ને અહીંથી બી ગીરી જાઓ છો પછી રે હું કઈ નથી રહેતું ને માણસો કહેતી અમે ગીરી ગયા છે તો એ તો તે છે એ તો તે છે ગીરવાનું દીકરા તો વાત સાંભળજે ઘરથી બહારથી ખુશિયાર એવું છે તો પ્યાલો હૃદયથી તારો માડી કર દેગા હાલ હૃદય તને હું નિકાળ દઉંગા પણ એ વાત સાંભળજે પીજે નથી પીવાનું ન થાય હા વાલા સાચું નહીં વાત પી ભાઈ જો એ છે એ પીતો નથી સાચું પ્યાલો કે પ્યાલા પીવાથી ફાલતુ તારું ઘરમાં બી પરેશાની આવેગા દીકરા દીકરી પરેશાન કરે છે ઘરવાળા આપણે એમાં ધિક્કારે છે કંઈ સાચા નથી રહેતા કોઈ નથી રહે દીકરા પ્યાલા પીપીને હા દીકરા એમ તો કહું છું ઘરવાળા ધિક્કારે છે બહારવાળા કરે છે હું કઈ દીકરા આપણે આબરૂ રહે છે આબરૂને નથી રાખતા ને દીકરા એ આપણે પછી મજાક કામ નથી કરે માણાનો પ્યાલો પીને મજાક કામ નથી કરતો તો પછી પ્યાલો શું છે પ્યાલો એક દીકરા એક એવું છે દીકરા એ પહેલાનું કારણ વાત સાંભળ મારી છું એક એવું છે કે જગમાં દીકરા જગ કેટલોય માણો એ બળો થાય છે ઊંચો થાય છે મતલબ સાંભળવા છે કેટલોય બળો ઊંચો કેટલોય થાય છે પણ તે પહેલા પીવાના બાદ નહીં તો એને જો ગરીબ માણસ રહેશે ને वो भी ધુકારેગા કેમ તો ખબર છે કે એ હારો ગંધારો છે ધિકારે છે ને ભલે માણું ઘાવ કરોડપતિ હાવ લખપતિ હોય પણ દીકરા રસ્તા પર હાલેગા ને એમ ડરતો જાયગા ને દીકરા તો એને તો કોઈ નથી પૂછે કોઈ તો પછી એવું રહેવાનું છાતી ઠોકીને પ્યાલો આજ તું ન પીવેગા તો તને કાલ સાચું લાગશે ભાલા મારા આ તો પ્યાલો પી રહ્યો તો તને કાતી ભાઈ લોક માણા બી ગલત તો સોચે છે સાચું તો એટલે પ્યાલો મત પ્યાલો હું તારા મનની વાત તારા દુઃખની વાત બધી તારી છે ઘણી દુઃખ પરેશાની સાચું મારા દીકરા જો તને પીડા બી હાલે છે સાચું નહીં હા તો એ ચિંતા નથી કરતો પહેલાંથી એ પ્યાલો મટેગા નહીં પ્યાલો મટશે બધે દર રવિવાર કદી હોય નહીં તો રવિવાર દર રવિવાર પરવચન જો હું બોલું છું એ બોલી રહી ને બધીને બોલી રહી છે એ કદી સાંભળવા આવે ને તો હૃદય બધી બધે નાશ કેવો થાય પ્યાલાનો કેવું હતી તમારા માણસોને સાચી માર્ગ તારાવાળું મળતું નથી हमारे तो हाची मार्ग जब उतारे का निमाड़ में तो हाचो रहेगा रेग्राण तो हाचो मार्ग जब हाचो मार्ग क्योंकि खोटो मार्ग से कोई तमे तमे एवर દર રવિવાર રીકામાં રહો છો મતલબ એવા રખડતા રહો છો જો આ સાંભળો નહીં તો પછી તમે કહી દો અમારે નથી પડતું કાં જવાનું તો દીકરા હું ઈન આવી બેઠેલી છે કે તમે હર રવિવાર કદી આવો મારા પાસે તો તમારે મજા ખાલી ઠંડો કરી દઉં મતલબ મજાકનો મેળ રહે છે મારા વાત માણો એ મેળ રહે છે જો આપણે બીજાનું બારામાં ગંધારું બોલા બીજાનું બારામાં આપણે ગલત વિચારો કરા સાચું ને તો વિચાર ન આવશે મુંડામાંથી વાણી તમારી ભૂંડી નીકળે છે સાચી મુંડામાંથી વાણી ભાડે ભૂંડી નીકળે તમારી તો એ વાણી નીકળનું બંધ થઈ જાય કેવું તમે મારા ભક્તિમાં મારા આનંદમાં તમે એ થઈ જાઓ ને દીકરી તો તમે એવું લાગે ના રે ના ઘણું સાચું કાર્ય બી થાય કઈ બી રૂકાવટ ન આવે કે તું પરેશાની તું જગ ને જેલી તો આજ જટ પર દીકરીઓ એ થઈ ગયું તો આવે સાચું નહીં એને આ સમજ પડી ગઈ કઈ બી થોડું બહુ હાલ આપ પહેલો થોડા હા એટલા જ દીકરા પણ દીકરા ઘણું ભૂંડું થતું સાચું તો તારે જે છે લઈ આવી હશે ને તારી દીકરી વાળી તો પછી નાના એ દીકરા ના છે દીકરું હા તો એટલા પ્રેમથી તારી ઘરવાળી નથી આવી ને ઘર છે
હા તો બેન છે તો ચાલો ઘરવાળીને એ રીતે એક માણો હું આવે માખણ તમે એક માણો આવે ને એકને સમજાવડું પછી ઘરવાળી બી આવતી ને તો જ ખાવ મજો આવતું એને ઘરવાળી આવતો બધે હું બોલી છે આ બી આવી ઘરવાળી દીકરા એને રડાઈ દીધી એટલી વાત સાંભળીને એટલો એનો દિલમાં હૃદયમાં પ્રેમ જાગૃત થાય જતો ને દીકરા તે નારે મારી સાચું બોલી સાચું તો આ તું આ કેગા વहाँ જે કેગા વા ભલે કંઈક બોલ્યા નથી બોલતી ઓલું હા નથી પડે છે એના વજે તો નથી પડતું તમારી નાનું બેટી તમારા નિમાડો આવેલી છે ને એવું ક્યો તે હું બોલું છું ને તો એકદમ હું તો પરચા પુરાણી માડી છું તો હું તો મારે બોલતી હાલતી રહેગા હું કે મારા પરચા ખતમ નો થાય દીકરી તો એ ચિંતા કોઈ બી માણા આવેલા હે તમે બી આવેલા જગને ભાઈ પરેશાની વાલે થોડુંક બેહીને આનંદ મંગલ બી તો રહેવાય વાત સાંભળો થોડી બેહીને કથા જો કથા બી તો સાંભળાય માડીને સાચા માર્ગ પર હલાય થોડો તમે જગે જગે જતા જગે રોકડા આ તું મારા પાસે આવે તો કઈ નથી લાગ્યું બીજા જાવ તો ઘણા રોકડા લાગતા नहीं माताजी बिल्कुल लगता सही बात है તો પછી દીકરા એ તું આ જ દીકરા મારા પાસે આવે તો તને હું હૃદયની વાત તો મારું તમે કઈ એટલો સમય નથી આપી શકો મને તમે એટલો સમય તો આપી દો મને बिल्कुल देवांगा समय क्यों नहीं देवांगा क्यों હું તે પરચા પુરાડી માડી છું આછું જો દીકરા મારા દીકરાનું નિમાડમાં આવી છું તો હું વાતો કરું ચીતો કરું હર એક સમસ્યાનો જડનો મકાન ઈ છે હું તો એમ કાળકાજીને દરબારમાં ઈ કરી રહી છે આછું તો આપણને કઈ તે તમે રોકડા ધન લગાડવાવાળા કઈ ન જાતા જ્યાં રોકડા ધન લગાડો વहाँ કાર્ય ન થતું नहीं हो तो माताजी सही बात है સાચી વાત જ્યાં રોકડા ધન તમે લગાડો વहाँ કાર્ય ન થતું મારું પડી જાય હા તો થઈ જાય તો હું એવા માણસ તો જો બિચારા પાઠશાળામાં ઘણા જાય છે માણસ હજુ નહીં પાઠશાળામાં હાવ કરે તો એને મજાક બી થોડું એને મજાક ઠંડો કાઢું એને મજાકને પ્રેમ જો મારી જગા નાખે ને દીકરા પાઠશાળાવાળા માણા બી તો એને તો 100% દીકરા એને તો આગળ મૂકી નાખું કે મને પ્રેમ જોઈએ પ્રેમની મૂકી છે મારી પ્રેમની મને આદર સન્માનથી કોઈ મારું પ્રેમ કરવા માંડી ગયું તો પછી એનો બેડો પાર હું લગાડું કેમ કે દીકરા હું જે હાજર દેવી છું જો માણું ખાલી સાંભળી લે માણું ખાલી મને કહી દે મારી ફલાણું ઢીંક્યું દુઃખમાં દર્દમાં હાલી રહ્યો ને કાર્ય થાય સક્સેસ તો થઈ ગયું કેવું હું સાંભળ્યું ને દીકરા હું હાજર મેં બેઠેલી છે ને દેખો જગતના તમે હું એમ નથી કહેતી હજુ જગતની મારા પાવાગઢ ડુંગરા પર બી ખૂબ ભીડ લાગેલી છે माताजी का बात मानना है ખૂબ એટલી દીકરા પાવાગઢ ડુંગરા પર લાગેલી છે કે તમારું મજાક કામ ન કરે દીકરા તો બી હું અહીંયા આવીને તમારું પ્રવચન દઈ રહી છે ને હું પાવાગઢ ડુંગરાની મહાકાળી બોલું છું હા પાવાગઢ ડુંગરાની મહાકાળી હાચું તો હું અહીંયા આવીને તમારું સારું પ્રવચન દઈને તમારો દુઃખનો નિવારણ તમારો જો બી દુઃખ હે દીકરા હાચો ને દુઃખ તમારું ઘરનું દુઃખ બહારનું દુઃખ તમારું અંદરનું બહારનું દુઃખ હું અહીંયા બોલીને તમારું દુઃખ લઈ પછી તમે જોઈએ પણ મારો સમય તો આપો કલાક 2 કલાક બી મારું કદી બેહી ગયું માગન તમારા દીકરાને સાંભળી જાય નથી વાત સાંભળો તમારા દીકરાની ખોટા હાપા હાલી હાચું ને ખોટા હાપા કઈ અહીં હાલી રાખે અહીં હાલી પણ વિનો કઈ મારા પાસે લાવો ને એવું હૃદયથી દર રવિવાર તો એનું મજાક ન ઘુમાવી દઉં એને હાથર હાપા લઈ જાઉં કેવા હાથર પ્યાલા પીવે તમારા અભી તો નાના દીકરા દીકરી છે ને બીજા પ્યાલા પીવા મંડી ગયા पीरा माताजी सही बात है હાચા મારી દીકરા બી તમે ઘરે પરેશાન કરે જગ પરેશાન ને મોટી ખોપ ઘણા જોવે છે મોટી ખોપ તો દીકરા એટલા એવા જોવે છે તમારા દીકરા દીકરી નાના હોય હું કહું પણ થાતું कुछ नहीं हो तो હા કેમ થતું હારાણોથી કેમ થતું કેવોથી કાર્ય કરવા જાય તો વहाँ મોટી ખોપ સામે આવે છે સાચું કામ કરવા જાય તો મોટી ખોબ સામે આવે છે હું ને પણ હું કાર્ય સક્સેસ કેવું નથી થતું કેવું તમે ખોબ ને તો તમારા સપના છે સપના થોડો દબાવો અને કાર્ય પર સફળ દો દીકરા દેવદાણી વાત સાંભળો એ દેવ હું આવેલું છે પાવાગઢ ડુંગરાની મહાકાળી પરચાપુર વાળી નારી હાચું મહાકાળી માઈ તો દીકરા હું એમ નથી કહેતી તમારા દીકરાનું તમે ઘર બેઠો હું તમે ચમત્કારથી આપું ના દીકરા ના નથી એવો રહેતો તો દીકરા હું મારા દીકરાને ગણપતિ બાબા ને હચું તમે ગણપતિ બાબા ગણેશ ને હચું ને એક તને હચું નહીં ગણપતિ બાબા ને તો હું જીવિત નથી કરી દેતી सही बात है જીવિત નથી કરી દેતી અમે કેટલા મોટા દેવ થા અને અમે કેટલા મોટા દેવ થા તો એમ કે કેટલી જડાબુઠી ફલાણું ઢીમકા બોલાડ્યા ને કઈ અહીં કર્યા તો જે કાર્ય તો એટલા જ દીકરા હાચા માર્ગ ફાલો ખાલી મારી માર્ગ ફાલવા મંડી ગયા નહીં તો બેડો પાર લાગે દીકરા बिल्कुल चलाऊंगा माताजी तुम्हारे मार्ग क्यों चलाऊंगा हाँ દીકરા बिल्कुल चलाऊंगा તો મારા માર્ગ ફાલે ને દીકરા તો બેડો પાર લાગશે પણ દીકરા બિલકુલ પ્યાલો તો માણો લઈ બટે દીકરા તમારા નિમાડમાં ઘણા માણાની પ્યાલા જતી મરી ગયા છે आओ बहुत सारे मेरी का सही बात है બતાડો દીકરા ગુજરાતને બતાડું હું વાત મને સાંભળીને આવી એક હાચું ગુજરાતને દીકરા જો તમે કડવા ચોથનું વ્રત રહો છો હાચું ને વી નો રહેતા
વી તમે પૂછો કેવું નથી રહેતા તો કે વી એમ શું કે છે ખબર છે તમને તો અમે એટલા રીતે નથી રહેતા તમારા માણસ છે ને કાળી મૂર્તિ માણસ ડાલો પીપી મરી જાય છે તો આયુ ઘટી જાય છે તો એમને શું કરે છે ઉપાસ રહો યા વ્રત રહો વિનંતી કઈ ન થતું પણ માણું જ સાચું નથી પછી લાંબુ થાય ને દીકરા सही बात है माता તો વી ગુજરાતના માણસ નથી રહેતા અમે ગુજરાતના માણસ જે વ્રત છે હાલે એ વ્રત ના હાલતો એ કયો તમે લો એ તમારા માણસ એટલે વિના દિવસ હારા પહેલા જ પીવે છે વિના દિવસ તો ખૂબ હાવ પીવે છે તાર તમે આયુ ઘટાઈ દીધા આયુ એવી નથી પડશે આયુને કદી બી આપને આયુને ઘમંડ ન કરે કઈના માણાને જો દીકરો છે યો પછી તમારો દીકરો યો દીકરો એનો આયુને ઘમંડ રહેશે આપણે તારી ઉંમર થઈ ગઈ તારી ઉંમર થાય ભાઈ તું કે હાથ પગ કાન નથી દીધા આ તારે ઘમંડ ખતમ થઈ ગયો પણ એવા દીકરાને ઘમંડ કરે તો ઘમંડ ન કરવા જોઈએ सही बात है माता આ જો દીકરો આવે છે દુઃખ લઈને દર્દ લઈને આવે છે મારા દીકરો હાચો તો દીકરા કઈ બી દુઃખ દર્દ તો જ આવે ને મારા દીકરા તો દીકરા એટલા સુધી વિને જો હાચો છે ને મારા દીકરા તો દુઃખ દર્દ શરીરમાં હાલે પીડા હાલે એમને જગની હાચી વિચારી ને તો માકાનો આવ્યો છે ને હાથ પોગના એવા ઘણા અકળાઈ જાય सही बात है माता હાચો મારા દીકરા सही बिल्कुल ને મજાક થોડોક વિનો ગરમ ગરમ જ રહેશે हाँ माता તો દીકરા એટલા જ મારા દીકરો આજ આવે છે પણ મારા પરવચન ને મારા દિલથી દીકરા તું સાંભળ દીકરા તારા જેવા દીકરાનું દુઃખ દર્દ નથી હર દર રવિવારમાં નીકાળ દઉં તો પછી પાવાગઢ ડુંગરા ઉપર ખોડ જાય મારા કાં જાય પાવાગઢ ડુંગરા ઉપર ખોડ જાય હું દીકરા તો ખબર છે ને કઈ જાદુ તંત્ર વાળી દેવી नहीं है હા હું પરચાપુર વાળી મહાકાળી છું જો ખાલી મારા પરવચનથી મારા આદરથી મારા સન્માનથી હું તમનું કઈ બેડો પાર નથી લગાડ્યું પછી હું કઈ મારા ડુંગરા ઉપર ખોડ જાય ને મારા અવતારમાં ખોડ જાય તો હું હારું તમારા નિમાડમાં આવી છું કે હાચા માર્ગ ફાલ્યું કેવું તે આપણા નિમાડમાં હું જો એવી કદી બેઠક ના તો હાલેગા ના તો હાલી કેવું તે એવી દેવી કોઈને આવતી નથી नहीं आती હું પાવાગઢ ડુંગરાથી વહી જાઉં પરચાપુરવાળી માડી કદી આવી જાય ને દીકરા હું એવી રાહ આપું ને હાજી રાહ તો નો હાજી રાહ કોઈ નથી આપતા એમ જ કે છે બીજી જગ્યાએ જાજો ફલાણી દીકરી કરજો હું ટોટકો કરજો માં કરજો ઘાટે ઘાટ નવાડજો દીકરા ઘરમાં પરેશાની દુઃખમાં પરેશાની હું ખાલી નર્મદાનું પાણી કહી દઉં બધે તમે આવ્યા છે નર્મદાનું પાણી લઈ જવાનું દિલથી હૃદયથી કાર્ય કરવાનું નર્મદાનું પાણી આપ્યું ને જાઓ છૂટી દો મારે દેવીને પૂરા ઘરમાં તમારું ઘરમાં કેટલી બધી બલા કેટલા બી સંકટ હોય નો મટી જાય પછી શું કહેવાય ને દર રવિવાર મારા પાસે કઈ પડકેના અડકેના માણા રહે છે ખાલી મારે કથા વાંચો હોવાથી આવે ને તો એને દુઃખ દર્દ મિટે ભલે કેટલી મોટી પરેશાની કેવું નથી હોય કેટલી બી પરેશાની કેવું નહીં હોય માતા. પરેશાની કેવું નથી હોય મારા પરવચનથી પરેશાની મટી જાય છે યાદ હા મળજે હું કાળકા બોલી મને તમારું સ્વયં કાળકા જ અરે કથા નથી કરતા મારા करत नहीं माता जी તો સ્વયં કથા કરતાની કાળકા જ આવેલી છે बिल्कुल माता जी સ્વયં માળી આવેલી છે તમારી પાવાગઢ ડુંગરાની મહાકાળી સાચું તો હું કથા વાચક હું જગની દીકરા માકન જો છે ઈ બળવા પપ્પા ઇન હું તે હું જો ખાલી હોય એક ઉપર નાનો ઉપાય બતાડું નાના કરનો ઉપાય બતાડું તમને કઈ રોકડો નથી લાગે नहीं लगता माता સાચા દીકરા બિલકુલ હું મારી દીકરા સહી કહો એમ નથી માતાજી, કહેતી, જાજો બિલકુલ. જાજો ફલાણી ઢોકણી જગ્યામાં જાજો ને એવું કરજો ના 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 કઈ નથી કરતી કઈ નથી કહેજો એવું ઉપાય બતાડું દીકરાથી ઘરમાંથી એવું નાશ થાય ને કોઈ મતલબ ઘરમાં આપણે પરેશાન કરવા વાળા